27મી તારીખે ગૌણ સેવાએ સ્પેશિયલ ભરતી જે દિવ્યાંગો માટે રાખેલી છે 27/7 એની અંદર એક બહુ જ મોટું લૂપહોલ્સ આપણને દેખાઈ રહ્યું છે કે જેટલા પણ દિવ્યાંગ છે એમાંના મોટા ભાગના નંબર એ લોકોના જે છે કે પરીક્ષા કેન્દ્રો એ એમના શહેર કે જિલ્લાની અંદર નથી. એટલે કોઈ વ્યક્તિ સુરતનું હોય એને સુરતથી બહાર એક્ઝામ આપવા જવાની, કોઈ અમદાવાદનું હોય એને અમદાવાદની બહાર જવાનું, કોઈ પોરબંદર હોય એને ત્યાંથી બહાર જવાનું હોય. આઈ મીન દિવ્યાંગને પોતાને ઓલરેડી હલનચલનની અંદર કે બીજી કોઈ પણ પ્રકારની વિકલાંગતાના કારણે તકલીફ તો પડે જ છે. તો આ જે એક્ઝામ આપવા જવાની હોય છે એ એનાથી વધારે તકલીફ પડે છે દોસ્તો. ખાસ કરીને સરકારને વિનંતી છે કે આ જે પરીક્ષાના કોલ લેટર કાં તો હમણાં રદ કરવામાં આવે અથવા તો જે તે દિવ્યાંગને જે તે જગ્યાએ જ એટલે કે એમના શહેરમાં કે એમના જિલ્લામાં જ પરીક્ષા આપવા દેવામાં આવે. એ પ્રકારે કોલ લેટરનું આયોજન કરવામાં આવે જેનાથી એમને જે શારીરિક તકલીફ છે એનો સામનો કરીને બીજી કોઈ જગ્યાએ બીજા કોઈ જિલ્લામાં ના જવું પડે. બહુ જ તકલીફદાયક વસ્તુ હોય છે મિત્રો. સરકારને એ વિનંતી છે કે સમજવું જરૂરી છે. ફક્ત ભરતી જસ્ટ ટુ ડુ એનો ખાલી કરવા ખાતર નહીં પણ એક લાગણી સહેજ જો એમાં કરવામાં આવે તો વધારે સારું રહેશે. અમારી વિનંતી છે આપણે સરકારને કે આ કોલ લેટર જે છે એમાં જે તે જગ્યાના દિવ્યાંગોને જે તે જગ્યાએ જ પરીક્ષા આપવા દેવામાં આવે. હા, શહેરની અંદર કોઈ દૂર દરાજની જગ્યા છે દેટ ઇઝ ફાઇન, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પણ તમે આખો જિલ્લો જ બદલી નાખો છો કે શહેર જ બદલી નાખો છો. તમે વિચારો કે એમને આગલા દિવસે કોઈ જગ્યાએ જવું પડશે, બસ બદલીને જવું પડશે, ત્યાં રહેવાની વ્યવસ્થા કરવી પડશે. દિવ્યાંગો એટલા સક્ષમ નથી હોતા સાહેબ. શારીરિક તમે એનું સ્ટેજ સમજો. એક તો આપણે જે બેસિસ છે એક્સેસિબલ નથી પહેલી વસ્તુ તો, રાઈટ. જે સ્થળ ઉપર એ લોકો રહેવા જશે, જે સ્કૂલ છે એ પણ એટલી એક્સેસિબલ નથી હોતી અને એમાં પણ તમે દૂરનું સ્થળ આપીને એમને તકલીફો વધારી રહ્યા છો. માફ કરજો પણ પ્લીઝ આ ગૌણ સેવાની પરીક્ષા જે 27/7 લેવા જઈ રહી છે એને કાં તો રદ કરવામાં આવે કાં તો કોલ લેટરની અંદર જે તે જગ્યાએ જે તે સ્થળે જ એમને પરીક્ષા આપવા દેવામાં આવે એવું આયોજન કરવામાં આવે. જે મિત્રોને દૂરના સ્થળો આવ્યા છે એ લોકો અહીંયા આગળ યુટ્યુબની અંદર કમેન્ટ કરે કે મારે બીજી જગ્યાએ પરીક્ષા આવી છે તો અમને ખબર પડે કે એ લોકોને બીજી જગ્યાએ આવી છે. તથા એ મિત્રોને એવી વિનંતી પણ છે કે તમે જે અહીંયા આપણે ડિસેબલ કમિશનરનું એડ્રેસ આપીએ છીએ, ઈમેલ એડ્રેસ આપીએ છીએ, ત્યાં તાત્કાલિક ધોરણે મેલ કરવામાં આવે અને ફરિયાદ કરવામાં આવે કે અમે જે તે જગ્યાએ છીએ અને અમને પરીક્ષાનું દૂરનું સ્થળ આપ્યું છે તો એ પરીક્ષા રદ કરી અથવા તો અમને જે તે જગ્યાએ પરીક્ષા આપવા દેવામાં આવે. મિત્રો, આ વસ્તુ ખૂબ જ લાગણીસભર સરકારે લેવી પડશે. આ પરીક્ષા નહીં, એની આવતી પરીક્ષાઓમાં પણ આ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું છે. સ્પેશિયલ ભરતી છે તો એક એવી સુવિધા પણ સારી આપો, કાં તો બધી એક્સેસિબિલિટી પ્રોવાઈડ કરો કે જેનાથી અમે લોકો ખરેખર પરીક્ષા આપી શકીએ. ફક્ત ફોર્માલિટી ના કરવામાં આવે. તો મિત્રો, આપનું જો નંબર બીજી જગ્યાએ આવ્યો હોય તો આપનું નામ અને જે તે જગ્યાના આપ છો એ જગ્યા અને કઈ જગ્યાએ તમારો નંબર આવ્યો છે એ અહીંયા કમેન્ટમાં લખીને આપજો. જો તમારા કોઈ મિત્રોને આવું થયું હોય તો એની પણ કમેન્ટ એ કરજો જેથી ખબર પડે કે ખરેખર એવા કેટલા વ્યક્તિઓ છે જેમને અન્યાય થઈ રહ્યો છે. હું માનું છું કે હજારોમાં આવા વ્યક્તિઓ છે, રાઈટ. તો કમેન્ટ કરો જલ્દીથી જલ્દી અને આ સરકાર સુધી આ મેસેજ પહોંચે એટલો આ વિડીયોને વાયરલ કરો પ્લીઝ. થેન્ક યુ સો મચ.